છો બધા મજામાં? અમે બી મજામાં, તમે બી મજામાં હશો। આજે મહાશિવરાત્રિ છે। શિવરાત્રિના અમે દર્શન કરવા જઈશું, બહાર ફરવા જઈશું, અંદર દર્શન કરવા જઈશું, ભોલેનાથના દર્શન કરવા જઈશું। જો આ છે અમારે કેવી ઊંઘેલી છે, હજી ઊંઘેલી છે, હજી એને શિવરાત્રિ છે તો બી એ ઊંઘેલી છે। અને જો આ મમ્મી જો પેલી મગજમારી કરી રહેલી છે, મમ્મી ચા પીવા બેસેલી છે। ભીમનાથ મહાદેવ મંદિરના અમે બધા દર્શન કરવા જઈ રહ્યા છે। ત્યાં ઘણો બધા આવેલા હશે બધા દર્શન કરવા, અને ભીડ બી હશે। ત્યાં નાના નાના છોકરાઓથી લઈને બધી રાઈડ્સો બી છે। ત્યાં અમે બધા રમીશું, ફરીશું। નાના નાના છોકરા અમારા સાથે છે, વાહના બી બધા ઘણા બધા છે, એના સાથે અમે બધા દર્શન કરવા જઈશું। અમે ગાડી લઈને જઈશું, બાઇક લઈને જઈશું, મતલબ દર્શન કરીશું અમે બધા। ને આજે મહાશિવરાત્રિ છે, એના લીધે અમે બધા દર્શન કરવા જઈ રહ્યા છે। તમે બી ચલો, મેં તમને બી દર્શન કરાવીશ મહાદેવના। ચલો ચલો। મહાદેવ મંદિરનું આજે હું તમને બતાવી રહ્યો છું। જો કરીને અમે આવ્યા। જો શ્રેયા શું કરી રહી છે, જો મહેંદી લગાવી રહી છે। મહેંદીના કાનથી કેટલા મસ્ત એના હાથ જો કેટલા મસ્ત બનાવી દીધા છે।
એટલા મસ્ત લાગે છે. અમે જે દર્શન કરીને આવે એટલી કરી તો સેયાએ તો મહેંદી લગાવી દીધી છે. જુઓ બતાવું બાફેલા શક્કરિયા કેવી રીતે બફાય છે હું તમને બતાવું અત્યારે. જુઓ આમાં બાફીને શક્કરિયા બાફવા મૂકેલા છે. જો આ બાફેલા શક્કરિયા છે. આજે શિવરાત્રિના કારણથી અમે શક્કરિયા બાફેલા અમે ખાઈએ છીએ. ઉપવાસના કારણે શક્કરિયા બાફેલા અમે ખાઈએ છીએ. જુઓ તમને બતાવું મેં એટલા મસ્ત શક્કરિયા હોય છે. મસ્ત બાફેલા શક્કરિયા ખાવાની બહુ મજા આવે છે. શક્કરિયા ખાવાની અને એની અંદર જો દૂધ નાખીને ખાંડ નાખીને ખાવાની તો ઓર મજા આવે છે. બહુ મજા આવે તમને આ શક્કરિયા ખાવાની. તમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલને ज़्यादा से ज़्यादा શેર કરજો. કેમ કે આજે શિવરાત્રિ હતી એટલે મેં નાનો બ્લોગ બનાવેલો હતો શિવરાત્રિનો. જે ભોલેનાથના મંદિરે અમે દર્શન કરવા ગયા હતા એ આખો તમને બ્લોગ મેં બતાવ્યો. ને તમને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ज़्यादा से ज़्यादा શેર કરજો. ટાટા બાય બાય.